પણ જગ્યાએ જાઓ તો કુંવારિકા સતીમાના બહુ ઓછા પાળિયા હોય અને એમાંનું અહીંયા એક પાળિયો જોયો મેં, તો એના વિશે શું? તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ હળવદના સતીસુરાના પાળિયા. હળવદમાં 18 જ્ઞાતિના 18 વરણના પાળિયા આવેલા છે. તો આજે આપણે આવી ગયા છીએ જન ક્ષત્રિય સમાજના પાળિયા, જન ક્ષત્રિય મોચી સમાજના પાળિયા. કહેવાય ને કે હળવદમાં 18 વરણના પાળિયા છે, એમાં આજે મોચી સમાજના પાળિયા આપણે આવી ગયા છીએ. હનુમાન અહીંયા 100 થી ઉપર પાળિયા છે, સતીસુરાના સ્થાન છે. અને સૌથી મેન વાત કે અહીંયા કુંવારિકા સતીમાના એક સ્થાનક છે. તમે કદાચ બધાય પાળિયા જોયા હશે, પણ કુંવારિકા સતીમાનું સ્થાન નહીં જોયું. તો આજે હું તમને તેના પર દર્શન કરાવું અને થોડી ઘણી આપણે વાત કરીએ. સૌથી પહેલા તમારું નામ કહી દો. મારું નામ કિશોરભાઈ રાઠોડ. અને આ પાળિયા કોના છે? સમસ્ત જનક્ષત્રિય મોચી સમાજના પાળિયા છે. ઓલ ગુજરાતમાં અહીંથી જ બધા થઈ ગયા કે? હા, અમારા મોચી સમાજનું વિસ્તરણ હળવદથી થયેલો જૂનો ઇતિહાસ અને કહેવાય છે. અહીંયા હનુમાન કેટલા પાળિયા છે? અહીંયા અંદાજે 81-82 પાળિયા છે. એમાં સતી માતાના 65 પાળિયા છે, પછી સુરાપુરા દાદાના 12 પાળિયા છે અને સમાધિ છે એ 6 છે. અને અહીંયા એક તો મેન વાત કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો કુંવારિકા સતીમાના બહુ ઓછા પાળિયા હોય અને એમાંનું અહીંયા એક પાળિયો જોયો મેં, તો એના વિશે શું કહેશો? ખેતસિંહ મકવાણાની દીકરી એને કુંવારા સતીથી એનો જૂનો ઇતિહાસ એવું કહેવાય છે કે જે તે સમયે એમની જે વયવિશાળ થયું હતું ત્યારે એમના જે ઘરવાળા છે એ લડાઈમાં શહીદ થયા. એટલે ત્યારે એમનું કુંવારિકા જે કહેવાય સતી એમનો સાથ હતો કે ભાઈ મારા ઘરવાળા જે શહીદ થયા છે એની પાછળ મારે સતી થવું છે, તો એની મને જે કાંઈ સરંજામ હોય સદર સરંજામ એ મને મંગાવ્યું. તો એમની પાઘડી છે, તલવાર છે કે બીજી જે મોરડી છે એ મંગાવ્યું અને એમને પડે લઈ અને એને સદુપરાંત જમણા અંગૂઠે એમને અગ્નિ પ્રગટ થયો અને ત્યારે સતી થયા. હળવદ પંથકમાં બધા સમાજના 18 વર્ણના આ કુંવારિકા સતીમાને પૂજે છે અને આસ્થા અને માનતાની સંકલ્પ પૂરા કરવા આવે છે. તો આ સ્થાનક આવ્યું કઈ જગ્યાએ કોઈને દર્શન કરવા આવવું હોય તો? હળવદ રેલવે સ્ટેશન પાસે ઉત્તર દિશા બાજુ ટીકર રોડ પાસે આવેલું છે અને સામે આપણે એગ્રો છે, ઘઉંનું કારખાનું છે, ક્લિનિક પ્લાન્ટ તેની સામે. અને અહીંયા બીજો કઈ કાર્યક્રમ એવું કઈ થાય? અહીંયા છે દર માસે કુંવારિકા સતીમાને દીપમાળા ધૂપ દીપ પ્રસાદ અર્પણ કરીએ અને બધા પાળિયાને દર માસે અમે ધૂપ ને પુષ્પ અર્પણ કરીએ. મિત્રો કહેવાય છે કે અખિલ વિશ્વમાં સૌથી વધુ જો મોચી સમાજના પાળિયા હોય તો એ આ હળવદ શહેરમાં છે. કારણ કે કહેવાય છે મોચી સમાજ અહીંથી જ આખા ભારતમાં વિસ્તરણ કરેલું. અને આ તમે ચારેય બાજુ પાળિયા જોઈ શકો છો. અને આની પાછળનું મિત્રો કારણ એવું કહેવામાં આવે છે કે એક સમયે મહારાજા શિકારે નીકળ્યા હતા અને ત્યારે આ ઘનઘોર જંગલ હતું. ત્યારે આખા જંગલમાં ડરપોક પ્રાણી કહેવામાં આવે એવું સસલું જે મહારાજાના શિકાર કરવા નીકળેલા મહારાજાના ઘોડા સામું થયું. અને આ અચરજ જોઈ મહારાજે કે એક ડરપોક પ્રાણી અને ઘોડા સામું થાય ત્યારે મહેલે આવી અને જાણકારો પાસે પૂછ્યું કે આનું કારણ શું. ત્યારે જાણકારોએ કહ્યું કે મહારાજ એ ભૂમિના પ્રતાપ છે, એના પાણીના પ્રતાપ છે. એ પાણી પીવીને એ ડરપોક પ્રાણી પણ સિંહ જેવું થઈ ગયું છે. અને ત્યાં તમે જો શહેર વસાવો તો અહીંયાના લોકો પણ બળવાન અને શૂરવીર પાકે. મહારાજ શિકાર કરી નીકળે છે અને જે જગ્યાએ સસલું જ્યાં સામું થયું હતું ત્યાં નિશાની પેટે કંઈક એવું મૂકે છે જેથી ખબર પડે કે આ જગ્યા હતી. અને મહારાજ મહેલ બાજુ પ્રયાણ કરે છે અને એ સમયે જે વસ્તુ અહીંયા મૂકી હતી તે પવનના હિસાબે ઉડીને થોડીક આગળ પડી જાય છે. અને સમય જતાં અહીંયા નગરનું નિર્માણ થાય છે. અને જે જગ્યાએ આ ઘટના બની હતી તે સમય જતાં ત્યાં મોચી સમાજ રહેવા લાગ્યો. અને એના હિસાબે કહેવામાં આવે છે કે મોચી સમાજના એ પાણીના પ્રતાપે
અહીંની ધરાના પ્રતાપે સુરવીરો એવા પાકે છે. અને અત્યારે કહેવાય છે કે સમગ્ર વિશ્વમાં જેટલા મોચી સમાજના પાળિયા નહીં હોય એટલા સૌથી વધુ પાળિયા હળવદ શહેરમાં આવેલા છે. આ તમે ચારેય બાજુ નજર કરી શકો છો. જ્યાં જોવો ત્યાં પાળિયા પાળિયા ને પાળિયા. અત્યારે મિનિમમ 100થી વધુ તો અહીંયા પાળિયા દેખાય છે. અને સમય આવતા પહેલાં પણ બહુ ઘણા પાળિયા હતા, પણ સમયની હારે કહેવાય ને કે થોડા દટાઈ ગયા. ઘણા બધા કારણો અંદર છે. આ તમે દર્શન કરી શકો છો. અને મિત્રો, કોઈ વાર હળવદ આવો તમે, મોરબી જિલ્લો, હળવદ તાલુકો ને હળવદ જ ગામ, રેલવે સ્ટેશનની બાજુમાં આ બધા પાળિયા આવેલા છે, જન ક્ષત્રિય મોચી સમાજના પાળિયાઓ. તો એકવાર જરૂરથી જરૂર અહીંયા દર્શને આવજો. અને અહીંયા જે સતી માતાનો પાળિયો છે એ બહુ ચમત્કારિક છે. અને માતાજીના પરચા પર બહુ ઘણા છે. અહીંયા 18 વર્ણના માનતાયું માને છે. તો એકવાર જરૂરથી આ સતી માના દર્શન કરવા તો જરૂર આવજો. આ તમે આ નજારો જુઓ ખાલી. અને મિત્રો, વિડીયો મજા આવે તો આગળ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય હો સુરાપુરા સુરધન બાપા, જય હો સતીમાની, જય હો વીરભૂમિ હળવદની. શાંતિ સ્તંભ. કાયદેસર રૂવાટા ઊભા થઈ જાય એવું આ દ્રશ્ય છે મિત્રો.